હાલો મિત્રો, તો આપણે આવી ગયા વાડીએ જમવા માટે. જો ખીમભાઈ ને બાપુને આપણે વાડીએ જમવા આવ્યા છે. તો બાપુ કેવી મોજ પડી ગઈ જમવાની? બહુ મોજે મોજો, કાંઈ ઘટે. બહુ ઠંડુ વાતાવરણ અને કોકોનટ ટ્રીજ પણ છે અહીંયા. અને આપણે આ ખીમભાઈ, અરે પણ આ બદાવડાના ઇલાકામાં હું 35 વેરી આવ્યો, બધું તાજું તાજું થઈ ગયું જૂનવાણી. અને આ વનભોજનની મોજ તો જેને ભાગ્યમાં હોય માણી શકે. હાલો મિત્રો, તો આપણે જવું જમવામાં જવું. સેવ ટમેટાનું શાક છે, પછી આ મિક્સ સબ્જી છે, છાશ, રોટલા, રોટલી, ભરેલા રીંગણાનું શાક, સલાડ છે મિત્રો, કાકડી, છાશ, મરચાં, ગરમરના અથાણા, મરચાં, કાકડીના અથાણું, ગુંદાનું અથાણું મિત્રો. પછી આપણા સરગવાની સિંગ છે મિત્રો. ખાવાની મોજ એવી કંઈ ઘટે જ નહીં હો. અરે પણ આ મોજ તો મોટા મોટા ઉદ્યોગપતિ હોય ને ભાઈ, એના ભાગ્યમાં ન હોય. આજે જમવાની ભાઈ મજા છે ને, એવી તો ખરેખર બહુ કંઈક અલગ જ મજા છે આને. હાલો મિત્રો, તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયો. હમણાં બદાવડા વિશેની વાત કરી તે તમને જો યાદ હોય તો. પણ હવે એમાં તો એવું છે, તમે મને કીધું હતું તો ખરું, પણ હવે અત્યારે તો મને ખાસ એટલું યાદ નથી. એ તો બહુ જૂના સમયની વાત થઈ ગઈ છે. એટલે બદાવડો એ વિસ્તાર છે હા, કે આપણા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામના સીમની અંદર. એવું છે. આપણે ધીરુભાઈ અંબાણીનું ગામ હતું. કુકસવાડા એટલે ધીરુભાઈ અંબાણીનું ગામ. હા, અને એ ધીરુભાઈ અંબાણીના ગામ કુકસવાડાનો એક વિસ્તાર એટલે બદાવડા વિસ્તાર કહેવાય. ત્યાં ઘણા બધા આપણા કુકસવાડાના રાયજદા પરિવારના ક્ષત્રિય ખેડૂતોના પણ ખેતરો છે. ખંભાળિયાના આહિર વિસ્તારના પણ ઘણા બધા ખેતરો છે. કુકસવાડાના રબારી સમાજના પણ ઘણા ખેડૂતોના ખેતરો આવેલા છે. તો આ બદાવડા વિસ્તારની અંદર ધીરુભાઈ અંબાણીનું પણ એક ખેતર વર્ષો પહેલાં હતું. અચ્છા. એટલે હીરાભાઈ, તમે અહીં શું કરો આ બદાવડાના પામાં? ખેતી. તો પછી આ ખેતીમાં અત્યારે તમે ગાડું લઈને આવ્યા. હા, તો કેમાં અટાણે હાથી આંકમાં કઈ કે સારો ભરવા આવ્યા કે? સારો થોડુંક સીમ હાથે આંક પણ ભાઈ સારો ભરવો. તે તમારું પોતાનું ખેતર છે કે ભાગ્યા રાખ્યા કે પછી શું છે? ના, અમારું છે ને પોતાનું. આ તમારા આડો પાડો વાળા કોઈ ખેડૂતના નામ તો આપો. આ એક મુરોભાઈ, મુળુભાઈ વાળા. હા, પેલા છોકરા ઇલેક્ટ્રિક નું કામ કરે ને, પ્રવીણ ને સિમન ને ઈ હા, લાઇટ ફિટિંગ નું કરે ને. હા, પછી બીજું અર્જુનભાઈ નું. અર્જુનભાઈ વાળા. હા, આ બધું તમારી પાછળ દિલુ બાપુ નું, કુકસવાડા વાળા. હા, રાયજાદા. આ નાળિયેરી નો મસ્તી નો બગીચો છે, બબ્બાઈ નો. એ કુકસવાડા વાળા. વાળા. આ મસ્તી ની મકાઈ ઉભી કોક ની. એની છે. હા, આવેલા ભાઈ મહારાજાથી રાજકોક આયલા આવે એની ઓળખતો તમે? ના, એનો મેળ ન ખાય ને મારો. એ છે ને ચોરવાડના મોટા પેન્ટર છે. હા, દિનેશભાઈ નિમાવતીનું નામ છે. અને તમને આખા ઉભા સિતરવા હોય ને તો સિતરી દે બરધું હોતા. હાલો તો જય માતાજી. જય માતાજી. હાલો મિત્રો, આપણે વાડીએ નારિયેળ પાડવા વાળા આવી ગયા. અને જો છોકરા બધા બેઠા છે. અને આપણે આ બ્લેક શર્ટ વાળા ભાઈ છે ને, એ આપણા ખાસ મિત્ર છે. છોટે બહુ બેસ્ટ છોકરો છે. અને હાલો મિત્રો, નારિયેળ પીવા હોય તો આપણે વાડીએ આવી જાવ બધા મિત્રો. અને બાકીને તો જો આપણા ભાઈબંધ હતા મારે છે, આપણો ખાસ મિત્ર છે. હા, કાંઈ ના ઘટે મિત્રો. હાલો મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયો. અને આપણે હવે આગળ જઈએ, કેમ કે આગળ આપણે થોડોક વાડીએ કામ છે તો કામ પતાવી લઈએ અને પછી આપણે મળીએ.
બીજો ભાઈ સૌરાષ્ટ્રના કેળા, અને એ પણ પાછા હોનેરી. હાલો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, લાઈક કરી દીજો અને શેર કરી દીજો. જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય માતાજી, હર હર મહાદેવ. હાલો મિત્રો, તો અહીંનો બ્લોગ પૂરો કરીએ આપણે.